છોકરીઓ આઈ લવ યુ કે છે એવું. અરે એ તો કઈ આખી દુનિયા કે છે યાર. લીલી બસ, લાલ સીટ અને અંદર કાળા બાવા. યાર ભાઈ દવા ભાઈ છે. લીલી બસ, લાલ સીટ અને અંદર કાળા બાવા. તરબૂચ હશે કદાચ. વાહ વાહ, સુપરતા તાલી પાડી દો. એકમાં જ જવાબ આપી દીધો તરબૂચ નો. વાહ ભાઈ વાહ, કેવું પડે. પછી વિક્રમભાઈ ની ખોલગી બે ત્રણ સવાલ પૂછવાના છે. વિક્રમભાઈ તમને આમ કોલ તો આવતા હશે ને ઘણા બધા. કેવા? તમારા ચાહકો ના કેવું છે એમાં અત્યાર સુધીનો સૌથી સારામાં સારો કોલ કેવો આવ્યો? છોકરીઓ આઈ લવ યુ કે છે એવું. અરે એ તો કઈ આખી દુનિયા કે છે યાર. હું આઈ લવ યુ કઉ છું. આમ તમારો બેસ્ટ ચાહકો એનો ચાહકનો જોરદાર ફોન તમને એમ થાય કે ના હવે બીજી વખત આવે તો ઉપાડે. ઘણા બધા ફોન આવે. કોઈ મારા વિશે કોઈ કોમેન્ટ લખી હોય તો કોઈ આશિક મારો હોય તો એ કદાચ આ કોમેન્ટ લખવાનો મારી કાઢું, ચોરી કાઢું. હા, એ તો બહુ મેળવો પડ્યું. વિક્રમભાઈ બોલો તમે શું કરવું? ઘણા બધા ફોન આવે. ના એ ચાહક મિત્રોનો પ્રેમ થાય. આવો ને આવો પ્રેમ રાખજો. બીજું તમારો સવાલ તમારા મોઢા પર છે પૂછી કાઢું, એને રાત કાઢો પૂછી નાખો. અચ્છા, અત્યાર સુધી તમે ઘણી બધી હિરોઈન સાથે કામ કર્યું છે. ઘણી બધી એટલે ગણી નહીં, વેણાય નહીં એટલી બધી. તો એમાં સૌથી વધારે કમ્ફર્ટ કઈ હિરોઈન સાથે રહે? મમતા સોની. શું એમાં નવે શું ચાલે છે? વાત સાચી જ છે. લ્યો, વાત સાચી. એટલે મમતાબેન સોની સાથે એમની જેટલી બી પિક્ચરો છે એના સિવાય બીજા બધા ગમે ક્રિમિનલ છે. મેં તો હેમાલી જોડે બી આલ્બમ કર્યું બહુ વર્ષો પહેલા. હા, હેમાલીબેન બેઠો બેઠો છે. કિરણ છે. હા, ઘણા બધા પ્રાંજલ છે. હા, મુસ્તો ગુજરાતની તમામ હિરોઈન સાથે કામ કર્યું. બધા જોડે બહુ સારું એ રીતે સારા રિલેશન બધાની સાથે. અરે મમતા સોની એટલા માટે કે લોકોને અમારી જોડી ખૂબ પસંદ છે. બહુ જોડી પસંદ છે. અને ઘણી વખત મારા વ્લોગમાં બી ઘણા બધા લોકો લખે છે કે મમતાબેન સોનીને હવે નેક્સ્ટ પિક્ચરમાં લાવો. તો 100% અમે પ્રયત્ન એવું કરીશું. અને કેટલાય ટાઈમ તો કરીએ છીએ પણ એવું કરતો નહીં. થશે ઈશ્વરની દયા. એક તો થશે કે સારું થવાનું છે. ઈશ્વરની દયા એટલે ઈશ્વરભાઈ છે, ઉપરવાળા ઈશ્વરની દવા. આ અમારો રાકેશ છે, ભાઈનો પર્સનલ મેકઅપ મેન છે. દરેક ફિલ્મો રાકેશ હોય છે અમારી સાથે. અને ગુજરાતના લગભગ બધા જ કલાકારો એક જ મેકઅપ મેનનું નામ લેતા હોય. એ નામ છે અમારો રાકેશ રાઠોડ ફ્રોમ હાલોલ. અને દીનાની તો વાત થાય એવી નહીં. કિરણ આપણા નામ નહીં ખબર નહીં. કિરણ આપણા બોડી